નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવાનો જેલવાસ હવે લંબાઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે હિયરિંગ હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ વતી સમય માંગવામાં આવ્યો છે. એટલે ચૈતર વસાવા હજી પણ જેલની અંદર જ રહેશે. આ બધાની વચ્ચે 24મી તારીખે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા પહોંચી રહ્યા છે, ત્યાં સભાને સંબોધિત કરી રહ્યા છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, ચૈતર વસાવાને હજી જેલમાં રહેવું પડે છે અને સાથે અરવિંદ કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે, એટલે આદિવાસીઓ માટે હકની વાત કરવાના છે. તમને શું લાગી રહ્યું છે, આ રાજનીતિ કેટલી ગરમાશે? નમસ્કાર ગોપીબેન, તમને એવું નથી લાગતું કે ગ્રહો ક્યાંક ચૈતરની ફેવરમાં છે? ભલે જેલવાસ છે, પણ માની લો કે ચૈતર છૂટી જાત, કદાચ વ્યૂહરચના હોય એમની, તો કેજરીવાલની રેલી થોડી ફિક્કી પડત, ક્યાં તો ડબલ ફોર્સથી થાત. હવે ભારતીય જનતા પાર્ટી અથવા તો ન્યાયાલય શું વિચારે છે, વકીલો કેવું વિચારે છે? કારણ કે તારીખ માંગી છે રજૂઆત કરવા માટે, તો એ સરકારી વકીલે માંગી છે, એટલે જેલવાસ લંબાયો. પણ જેલવાસ લંબાતા હવે આવનારા કેજરીવાલ 24મી આવે છે, તો રેલી જરા વધારે મજબૂત બનશે અને જંગ જામશે. આ ચૈતર વસાવાનો આપણે એક તરીકે એવું કહી શકીએ કે એમનું નસીબ જોર કરે છે, કારણ કે જેલમાં છે, અને જેલમાં તો કોઈ ક્યાં આજીવન રહ્યું છે? કેજરીવાલ પણ ક્યાં રહ્યા છે? બીજી ઘણી બધી ઘટનાઓ આવી બની જ છે. તમે એનાથી શરૂઆત કરો, આદિવાસી પટ્ટી પરથી, તો બધાને જેલમાં મૂક્યા. ઈડીને કારણે ગયા છે, કોઈ બીજા કારણો ગયા છે, અને પછી બહાર આવ્યા છે. એક વસ્તુ નથી સમજાતી ભારતીય જનતા પાર્ટીના રાજનીતિની અંદર કે જેલવાસથી કેટલાના મોરલ તૂટ્યા, એનો અભ્યાસ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીએ કરવું જોઈએ. પરોક્ષ રીતે જુઓ ને તો એ તો માણસ હીરો બનતો જાય છે. એને કોઈક એવા ક્રિમિનલ્સ એ કર્યા હોય, ગુના કર્યા હોય, અને જેલવાસ થાય. આપણે તો બહુ પહેલેથી કીધેલું છે કે એટલી સરળતાથી ચૈતર છૂટશે નહીં, અને ચૈતર જો છૂટી જાય તો કદાચ અત્યારના સંજોગોમાં આ આખો ઇસ્યુ એટલો ઠંડો પડી જાય કે ગરમા ગરમી ન રહે. હવે આવશે આદિવાસી પટ્ટી પર, એની ઉપર સભા થશે, જાહેર સભાઓ થશે, કેજરીવાલને ગરજવાનો મોકો મળશે અને આપને વધારે પાવર મળશે. જેલમાં ગયેલો માણસ હીરો બનતો જ હોય છે. તમને ઈડીના એની અંદર આપણને ખબર છે કે કેટલા લોકોને આ તક મળી જવાનું. અત્યારે ચાલે જ છે, બીજાને બી મૂકવાની છે. મુખ્યમંત્રીઓ ગયા છે, બધા જાય આવે. હવે જેલવાસ એક યાત્રા બની ગયું એવું લાગે છે, અને ખાસ કરીને નેતાઓમાં, એમાં પણ વિરોધ પક્ષના નેતાઓ હોય એમના માટે તો જાણે આ એક પ્રસંગ બની જાય છે. ચૈતરનો મુદ્દો છે ત્યાં સુધી, ચૈતરની બાબતમાં જે કઈ અપીલ આપણે દલીલો કરવામાં આવી છે વકીલો દ્વારા, એને ગુનાહિત ઇતિહાસ, ઘણી બધી ફરિયાદો છે, આ છે, પણ છે હાઈકોર્ટ. પણ હજુ બી હું તો કહું છું કે ચૈતર અને આપે મુક્તિ માટે કદાચ સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો એ નવાઈ નથી. આ બધી તૈયારી એમની પણ હશે, ચૈતરની પણ હશે. ચૈતરને આ મુદ્દા ઉપર આપ કેટલો સપોર્ટ કરે છે અને દલીલો કેટલી જોરદાર થાય છે. હવે તો હાઈકોર્ટમાં છે ને જીવંત પ્રસારણ થતું હોય છે, એટલે ત્યાંથી પણ જોવા મળશે. પણ ટૂંકમાં કહીએ તો ચૈતર માટે આ એક એવો નિર્ણય છે કે જેને વધારે એ અપાવી શકે છે, કારણ કે જેલમાં હોય એની સહાનુભૂતિ એને વધારે મળે, દલીલો થશે. પણ આપણા બધાની નજર પણ હવે બહુ સ્પષ્ટ છે કે 24મીએ કેજરીવાલ કેવી રેલી કરે છે, શું પ્રવચન આપે છે, અને એની અસર ચૈતરની મુક્તિ ઉપર કેટલી થાય છે. એને બી તો, કેજરીવાલે બી ચૈતરની મુક્તિ તો ઈચ્છતા જ હશે, પણ હવે એમનું બી જો કોઈક એવું પ્લાનિંગ હોય કે યાત્રા લંબાય અને છેક સુધીના, એટલે આખા દેશ સુધી સુપ્રીમ કોર્ટ જશે એટલે તો દેશનું ધ્યાન જશે. અત્યારે ગુજરાત હાઈકોર્ટ છે એટલે ગુજરાતનું ધ્યાન છે. ગોપાલ ઇટાલિયા બી એમની સાથે છે. હવે આ લોકોને એક થવાનું અને એક પ્રસંગ મળ્યો છે આદિવાસીઓના મનમાં એવું ઠસાવાનો કે ભાઈ આદિવાસી એને ગુનેગાર જ માને છે, અને ભારતીય જનતા પાર્ટીના માઇન્ડની અંદર કહેવાય છે, મનસુખભાઈ કહે છે, બીજાઓ પણ કહે છે કે ભાઈ આદિવાસીઓને ભારતીય જનતા પાર્ટીને એના માટે રિગાર્ડ્સ નથી, કોઈ સારી ભાવના નથી, એમને નીચી રીતે જુએ છે. આદિવાસીઓને એટલી આઝાદીનો અધિકાર નથી, બંધારણીય અધિકારો પણ એમને ઉપયોગ નથી કરવા દેતા. આ 100 બધી દલીલો થતી રહેશે, હજુ ચાલશે.
પણ સર અહીંયા સવાલ મને એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા જેલમાં ગયા અને મનસુખ વસાવાએ હવે એક નિવેદન અરવિંદ કેજરીવાલ આવવાના છે એને લઈને આપ્યું છે અને એવું કીધું છે કે કેજરીવાલને કાનૂન કાયદાનું ભાન હોવું જોઈએ. તમારા એમએલએ તોફાન કરે અને તમે છોડાવવા માટે સભા કરો તો ચૈતર વસાવાને તો આની ડબલ સજા થવી જોઈએ. આ પ્રકારનું એક નિવેદન મનસુખ વસાવાએ પણ કર્યું છે. મનસુખભાઈ વસાવા પણ સ્નાતક છે, કદાચ મને તો ખ્યાલ છે ત્યાં સુધી એમણે LLB પણ કર્યું છે અથવા તો કાયદાનું બહુ સારું જ્ઞાન છે. બેન, કોઈકને છોડાવવા માટે સભા કરવામાં આવે છે કે એને જે પકડાયો છે તેનો વિરોધ કરવા માટે સભા કરવામાં આવે છે, એ બી તો અગત્યનું છે. એના બંધારણીય અધિકારો છે, પ્રજાના માટે અવાજ ઉઠાવો, કેજરીવાલ કહેશે ને. પણ હવે આ મનસુખભાઈનું પાછું આવ્યું, 5-7 દિવસ બધું ચૂપ રહ્યા, શાંત રહ્યા. અત્યારે તો કદાચ દિલ્હીમાં હશે, પણ કંઈક તો એમણે આદિવાસીઓ માટે બોલવું પડશે અને બોલે છે. પણ કેજરીવાલ પછી ગાંઠ્યા નહીં જાય, એની પાસે બી આખી ટીમ છે, એની બી એના પ્લાનિંગ છે. એટલે બહુ સીધી વાત છે કે ભાઈ ગુનેગાર છે, ધમાલ કરે છે, તોફાન કરે છે, તો એવા બીજા અનેક નેતાઓ છે. માત્ર આપ કે ચૈતર વસાવામાં, આપ પાર્ટીમાં કે ચૈતર વસાવા છે એવું થોડું છે. ભારતીય જનતા પાર્ટીમાં બી હશે, કોંગ્રેસમાં પણ હશે, બધા મુક્ત ફરે છે. અભિવ્યક્તિની આઝાદી છે, લોકશાહીમાં લડવાની આઝાદી છે, એને બંધારણીય અધિકારો છે, એ વિરોધ કરી શકે છે. કાચનો ગ્લાસ મારવો એ આપણે સ્વીકૃત કૃત્ય ના હોય, એ વખોડવા પાત્ર હોય, અને બધા જ વખોડે છે. પણ એને મર્ડરની હત્યાના પ્રયાસ તરીકે લેવું, 307 લગાડવી, તો એ આદિવાસીનું મનમાં પણ ઉતરવું જોઈએ ને. આગાડનો પણ એક કેસ ચાલુ જ છે, પણ જ્યાં સુધી આરોપી તરીકે છે, ગુનેગાર સાબિત નથી થયા ત્યાં સુધી તો એને બધા જ હક છે. મનસુખભાઈ કહે તો પબ્લિક નહીં સમજે. અને મનસુખભાઈની હવે આદિવાસી પટ્ટી પર કોણ નથી ઓળખતો? મેં એક વચ્ચે ક્લિપ ચૈતર વસાવાની સાંભળી, આપે પણ કદાચ સાંભળી હશે. કહે છે કે મનસુખભાઈ તો મારા વડીલ છે, ગુરુ છે, પણ કેટલાક આક્ષેપો એમણે એમના પર પણ કર્યા છે. મનસુખભાઈ એ ક્લિપનો જવાબ આપ્યો ખરો? બેન, અત્યારે યુદ્ધ, આ ગુનેગાર, હું સારો પેલો ખરાબ, એના ઉપર આદિવાસી પટ્ટી પર ચાલી રહ્યું છે. પણ એમણે આ આખા મેં કીધું ને કે હકારાત્મક કાર્ય કરીને હીરો બનવાને બદલે નકારાત્મક કાર્યો અથવા તો અધિકાર માટે અવાજ ઉઠાવવાનો યુદ્ધ કરીને હીરો બનવાની એક સ્પર્ધા ચાલી રહી છે, અને તે આ પટ્ટી પર છે. એટલે મનસુખભાઈ કહે બહુ સ્વાભાવિક છે, એમણે કેજરીવાલ વિશે કહેવું પણ જોઈએ. પણ આપણે બી મનસુખભાઈને પૂછવું પડે કે જે વાયરલ થયા છે એની જેલમાંથી હોવાનું કહેવાય છે, પણ એ જેલમાંથી ક્લિપ થઈ હોય એવું લાગતું નથી. પણ ઘણી ચકચાર જગાવી છે એ ક્લિપે પણ, અને એને બહુ ખુલ્લા દિલથી મનસુખભાઈ માટે કહ્યું છે કે કોણ ક્યાં છે, શું છે. બધા જ બંને નેતા, આદિવાસી નેતાઓ, મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા કે છે. એક પણ વ્યક્તિ મીડિયા પાસે પુરાવાઓની યાદી લઈને, નામ લઈને નથી આવતા. એટલે શું છે ખરેખર? માત્ર આદિવાસી પટ્ટી ઉપર સારા નરસા બતાવવાની હોવાની એક પ્રવૃત્તિ જ છે. કોણ સારું છે ને કોણ ખોટું તો જનતા સમજી નથી શકતી. પુરાવા રજૂ કરી દો, આક્ષેપો થાય છે અને એ આક્ષેપોનો પુરવાર કરવા પડે. પણ કેજરીવાલની સભા ખરેખર બધાનું જ નજર ખેંચી રહી છે, કારણ કે એની અસરો આવનારી ચૂંટણીઓ પણ પડશે. બહુ જલ્દી 6 મહિનાની અંદર નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, અને વિસાવદરે આપમાં પાછો પ્રાણ પૂર્યો છે. એટલે પ્લાનિંગ બરાબર છે બંને પાર્ટીનું. પણ હવે એ પણ જોવાનું કે એ બી પાર્ટી બની રહે છે કે ખરેખર સત્તામાં આવવા માટેના પ્રયાસ સાથેની સ્પર્ધામાં ઉતરે છે. ક્યાંક એવું તો નથી ને બેન? આમાં કોંગ્રેસ ક્યાં આવી? કોંગ્રેસનું કોઈ વિધાન જોયું? બિલકુલ, કોંગ્રેસ કશું જ નથી કરી રહી. ઇનફેક્ટ આજે તો અમદાવાદમાં અમિત ચાવડાએ શપથ ગ્રહણ સમારોહ એમનો કર્યો, પણ આ શપથ ગ્રહણ સમારંભમાં એક વસ્તુ સારી મને દેખાઈ સર કોંગ્રેસની અંદર, કે બધા જ નેતાઓ મંચ ઉપર હાજર છે. અને એમાં પરેશ ધાનાણીનું જે નિવેદન આવ્યું કે કોંગ્રેસને લઈને સતત એવી ચર્ચા ચાલે છે કે અમિતભાઈ આવે એટલે ખામ થિયરી આવશે, પાટીદારો નારાજ છે. પણ પાટીદારો પણ નારાજ નથી અને ખામ થિયરી પણ નહીં આવે. અહીંયા કોંગ્રેસ પાર્ટી બધાની વાત કરશે. આવી વાત અત્યારે પરેશભાઈએ કરી છે, પણ આ કેટલો સમય ચાલશે એ હવે કોંગ્રેસના નેતાઓ જ કહે.
ગોપીબેન, કોંગ્રેસ માટે તો આ બહુ અમૂલ્ય તક છે, અને એ તો જો ખામ થિયરી ચલાવે ને તોય બસ છે. હમ પણ કોઈક થિયરી ચલાવવી પડશે. ખામ થિયરીમાં તો કેટલા વર્ષ અમને સત્તા ભોગવી, અને પટેલ અવગણી તો ન શકાય. ગુજરાત છે તો સત્તાના મહત્તમ ભાગીદાર પટેલ સમાજ રહ્યો છે, પટેલ જ્ઞાતિ રહી છે. એટલે ખામની અંદર બધી આદિવાસીઓ પણ હતા, તો એમણે આદિવાસીઓ માટે કઈ વિધાન કર્યું બેન? અમિત ચાવડા આવ્યા છે, એ પણ એટલું જ ઉત્સાહી અને પ્રેરક પરિબળ તરીકે ઉપસી રહ્યા છે. પણ એમણે ક્યાંક બીજું એક આપ જુઓ, કોંગ્રેસથી આપે છેડો ફાડી નાખ્યો છે. જે ઇન્ડિયા ગઠબંધન હતું એમાંથી આપ તો ના પાડે છે. હવે ગઠબંધન અને પરસ્પરની સહમતિ કે સંમતિ, સહયોગ વગર રાજકારણ કેટલું ચાલશે? કારણ કે ત્રિકોણીય જંગ બનાવવાનો રાજનેતાઓ માટે તો બહુ સહજ અને સરળ હોય છે. કારણ કે વહેંચાય છે, મતનો વિભાજન થાય, વહેંચણી થાય તો હાર જીતના સમીકરણો બદલાઈ જાય. ગુજરાતમાં બન્યું છે. અત્યારે આદિવાસી પટ્ટી ઉપર કોંગ્રેસ શું કરવા ધારે છે, એ કંઈક એમણે ખુલ્લું કર્યું? તો કોંગ્રેસે જે રીતે તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યા વિધાનસભાની અંદર, એની ઇમ્પેક્ટ આદિવાસી પટ્ટી ઉપર જોવા મળશે. કારણ કે આદિવાસી વોટોની જો વાત કરવામાં આવે તો 27 સીટ એવી છે જેના ઉપર આદિવાસી વોટ ખૂબ સારી એવી પોતાની પકડ ધરાવે છે. હા, ખામોમાં એક આદિવાસી પણ તો છે જ સમાવિષ્ટ. પણ તુષાર ચૌધરીને કેટલો છૂટો દોર આપવામાં આવે છે, કોંગ્રેસ એને કેટલું બેકિંગ આપે છે, એ બહુ અગત્યનું છે. અને આવી પરિસ્થિતિની અંદર તો કોંગ્રેસે આદિવાસી પટ્ટી ઉપર રીતસરની કોઈક યાત્રા કરવી જોઈએ, ચેતના યાત્રા કરવી જોઈએ, એમને જગાડવા જોઈએ. એ મૂળભૂત એની વોટ બેંક છે, મત બેંક છે આદિવાસીની. આજે આપણે 27 બેઠકો ગણાવી હતા, તો ત્યાં કોંગ્રેસ શું કરવા માંગે છે? કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એ જો પિક્ચરમાં નહીં આવે તો એની જગ્યા આપ લેશે. અને બની શકે છે કે ભારતીય જનતા પાર્ટી પણ એવું ઈચ્છતું હોય કે કોંગ્રેસ પુનઃ બેઠી ના થાય ગુજરાતની અંદર. કારણ કે ગુજરાત એક જ વસ્તુ સ્વીકારે છે, ગુજરાતની જનતા, 1 against 1, એકની સામે એક. ત્રિપાંખીયો જંગમાં મજા આવતી નથી, પ્રજાને સ્થિરતા મળતી નથી, એ તૂટે છે, ફૂટે છે, બધા જ પ્રયોગો કરી ચૂક્યા છે. ઇવન ગુજરાતમાં ત્રીજી પાર્ટી બની, મહાગુજરાત પાર્ટી બની, શંકરસિંહ વાઘેલાની પાર્ટી બની, કિમલોબ બન્યું, કોઈ ફાવ્યું? આપ આવીને ફાવે તો બી પાર્ટ ઓફ પ્લાન છે. બાકી કોંગ્રેસ માટે તો સારી તક છે. અને જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવીને કહી ગયા હોય બેન કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં ગુજરાત સર કરશે, સત્તા હાંસલ કરશે, તો હવે પરેશ ધાનાણી અને અમિતભાઈ ચાવડાની એ જવાબદારી બને છે. પણ આપ કેટલું ફાવે છે એ બી આ એક એ બની રહેશે ડેડિયાપાડાની પ્રચાર જનસભા, કે કયું તરફ કોનું પલ્લડું ભારી થાય છે. પણ આ બધાની વચ્ચે બી આપણે કહીએ છીએ ને, ચૈતર વસાવે તો અને જેલ યાત્રા હવે આ બધાને કોઠે પડી ગયેલી છે. કદાચ એટલી આકરી સજાઓ નથી હોતી, પેલા એના કેદી તરીકે હશે તો એમને કંઈક તો, અને ધારાસભ્ય છે એટલે જે તમે જે રીતે કહી રહ્યા છો કે કારણ કે જેલ યાત્રાથી ચૈતર વસાવા માટે તો ફાયદો એ છે કે એની પોપ્યુલારિટીમાં વધારો થઈ રહ્યો છે, લોકપ્રિયતા વધી રહી છે. પણ મારે એ પણ સમજવું છે, કારણ કે છેલ્લા થોડા દિવસથી એટલે 15મી જુલાઈએ છોટુભાઈ વસાવાનો જન્મદિવસ હતો. છોટુભાઈ વસાવાના જન્મદિવસના દિવસે દિલીપ વસાવાને આખું બધા ભેગા થયા અને ફરીથી બીટીપીને ઊભી કરવાની એ લોકોએ ચર્ચા કરી. અને ઘણા બધા એવા વિડીયોઝ હું સોશિયલ મીડિયા ઉપર જોઈ રહી હતી જેમાં છોટુભાઈ વસાવા હવે ફરીથી પાર્ટીને ઊભી કરવાની મહેનત કરી રહ્યા છે. એટલે ક્યાંક છોટુભાઈ વસાવાને એવું લાગી રહ્યું છે કે મહેશ વસાવા હોય, દિલીપ વસાવા હોય કે પછી પોતે હોય, પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. એટલે હવે નવી પાર્ટી ફરીથી એમને એ ક્રિએટ કરવી છે કે ફરી આદિવાસી વિસ્તારમાં પોતાની પકડ બનાવી છે. એમને પણ કંઈક ચાન્સ દેખાયો છે આ ત્રિકોણીય જંગની અંદર. કોંગ્રેસ છે, આપ છે અને ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને એમણે પાછલા બારણે કદાચ કોઈ સહયોગ કર્યો હશે, સપોર્ટ કર્યો હશે, પણ જાહેરમાં તો ભારતીય જનતા પાર્ટી માટે અતિ કટુ વચનો છોટુભાઈ વસાવા બોલે છે. મહેશભાઈ ગયા, પાછા આવ્યા, એમણે એક પાર્ટી હતી, પહેલા જનતા દળમાં હતા, હવે જનતા દળમાંથી પોતાની પાર્ટી,
બેન, વારે વારે તમે સ્થળ બદલો, મુદ્દા બદલો, તમારી નીતિ બદલો, એ બહુ લાંબી ના ચાલે ને. એમાંથી હવે અત્યારે એમણે કહ્યું કે જો આટલા મૂળભૂત, કોંગ્રેસ પછી કોણ હતું, કોંગ્રેસ પછી આદિવાસી પટ્ટી પર કોણ આવ્યું બેન ગુજરાતમાં, આ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને છોટુભાઈ આવ્યા. અને છોટુભાઈ આવ્યા એટલે છોટુભાઈ ક્યાં ક્યાં પહોંચ્યા? મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા. હવે ત્યાં પછી એમણે પોતાનું સ્થાન ખોયું, પણ એમને કંઈક, કારણ કે પાયા તો મજબૂત છે, મતભેદ થયા છે, વિભાજન બાપ દીકરા વચ્ચે થયા છે, પણ અત્યારે એક પાછું આદિવાસી સમાજની અંદર એવું ખરું કે પોતાનો માણસ જો આગળ આવતો હોય તો એને પહેલો સ્વીકારવો. હવે એમનું જે સ્થાન હતું એ સ્થાન ચૈતરે લીધું છે. ચૈતરને દિવસે દિવસે એની ટેકેદારોની સંખ્યા વધતી જાય છે અને મત આપનારાઓની સંખ્યા વધી જાય છે. એક વાત તમને કહું, ચૈતરનું છેલ્લું વિધાન હતું કે ભાઈ ઝઘડિયામાં મને કેટલા મત મળ્યા, મનસુખભાઈ જોઈ લે, મને ડેડિયાપાડામાં કેટલા મત મળ્યા એ જોઈ લે લોકસભાની ચૂંટણીમાં. અમારું તો દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે અમારા ટેકેદારોમાં, મતદાતાઓમાં. એવું જ હવે એ જોઈને બીજું પણ એવું હોય ને, કદાચ બેન રાજનીતિમાં પહેલા એવું કહેવાતું કે એવરીથિંગ ઇઝ લવ એન્ડ વોર. હવે એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન ઇલેક્શન, પોલિટિક્સ. ચૂંટણીમાં બધું જ છે. હવે ચોથું પરિબળ બી તો ઊભું કરાય ને કે ભાઈ કોઈ સક્રિય થાય તો કોંગ્રેસ, બીટીપી અને આપ, એનાથી બી તો કોઈ બીજું પરિણામ આવી શકે, એવું ગણિત સંભવ છે. બધું એવરીથિંગ ઇઝ પોસિબલ. હવે પ્રોબેબિલિટીના ગણિતો, અને ભાજપ જે ચૂંટણી લડે છે ને બેન, એ મતની સંખ્યાઓ પર લડતું હોય છે કે આને કેટલા મળે, આની સંભાવના કેટલી, આની સંભાવના કેટલી, એની અંદર જીતની સંભાવના કોના તરફ વધારે. તો એ વ્યક્તિને સાહેબ ફંડિંગ પણ કરવામાં આવે. સામેની પાર્ટી કરતી હોય છે, કોંગ્રેસ હોય તો ભાજપ કરતી હોય, ભાજપ હોય તો કોંગ્રેસ કરતું હોય, આપ કરતું હોય. આજે થાય છે, સમાચારો આપણે જોતા ને સાંભળતા રહીએ છીએ. સત્ય તો જે તે નેતાઓ અને પાર્ટી જાણે, પણ આ બધું થાય જ છે. જીત અગત્યની છે અને એના માટે બેન, રાજ્યસભાની ચૂંટણીમાં જે અહેમદભાઈ પટેલ વખતે ખેલ ખેલાયો અને એને ગુજરાતની જનતાએ જે જોયો છે, કોઈ ભૂલી શકે એમ છે ખરું? બિલકુલ નહીં સર. ત્યારે મત કોનો અગત્યનો હતો? ત્યારે હીરો કોણ હતું? ત્યારે છોટુભાઈ રાજ્યસભામાં જવા માટે ત્યારે હીરો છોટુભાઈ વસાવા. છોટુભાઈ વસાવાને લેવા માટે ગાડીઓ આવે, મૂકવા માટે ગાડીઓ આવે. સાહેબ, મોટા મોટા નેતા મેં તો સાંભળ્યું છે. સત્ય તો તમને મને રૂબરૂ આંખોથી મેં તો જોયું છે, મેં તો રિપોર્ટિંગ કર્યું હતું. અને છોટુભાઈના ઘરે અમે અડધી રાત્રે પહોંચ્યા હતા કે છોટુભાઈ તમે જ અહેમદભાઈને વોટ આપ્યો છે? એટલે છોટુભાઈ કે હા, મેં વોટ આપ્યો છે. હવે વિચાર કરો, એ જ છોટુભાઈ છે, એ જ કોંગ્રેસને ગાળ દેનારા છે, એ જ ભાજપને ગાળ દેનારા છે. અને ભાજપ માટે એમણે પાછું સારા એ પણ બતાવ્યા છે, ઉમળકા બી બતાવ્યા છે. બેન, જે ભાજપમાં ગયો એને દીકરો હતો, છોટુભાઈએ સ્વીકાર લીધો. એટલે ત્યાં બી કોઈ વોશિંગ મશીન ચાલે છે કે બાપ દીકરા હોય અને ગયો આવ્યો, નાનકડી ભૂલ થઈને સ્વીકાર લીધું? આ બધી માત્ર ભૂલો નથી હોતી, આ બધા ગણિત હોય છે, તડજોડના ગણિત. અત્યારે આપ આદિવાસી પટ્ટી ઉપર વિસ્તરી રહ્યું છે, એને જબરજસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. અને એ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ તો કીધું ને ત્રીજા ક્રમ પર. સાહેબ, ત્રીજા ક્રમ પર જ કોંગ્રેસ રહી છે આ પટ્ટી પર. કોંગ્રેસની સાથે હવે એટલે કીધું ને કે જીતવા માટે જે જોઈતું એ કોણ તોડી શકે છે. હવે અપાવી શકે છે એના કરતા બી તોડી શકે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ ગણિત મુકાય છે. અને આ ગણિતના મંડાણ થઈ રહ્યા હોય તો કઈ ખોટું બી નથી અને ખરાબ બી નહીં હોય. રાજનીતિ છે, કઈ પણ રીતે જીતવું છે, કોઈએ પણ જીતવું છે. અને માની લો સપોઝ 0.01% પણ ચૈતરભાઈનું મન કાલે પીગળે એવો કોઈ એધાર નથી લાગતા. પણ જે પ્રયાસો કરવામાં આવે છે એ ભારતીય, ઘણા અમારા તો અમારી એની પર બધા કહે છે કે એક દિવસ ચૈતર આવતા રહેશે. રાહ જુઓ ને, આગાહીઓ શું કામ? આપણે જ્યોતિષી તો છે નહીં. અને એમાં તો CR પાટીલ પણ બોલ્યા હતા ને વિસાવદરમાં કે ચૈતર વસાવાને ટિકિટ જોઈતી હતી અમારા ત્યાંથી, પણ ચૈતર વસાવાનો મેળ ન ખાધો એટલે આમ આદમી પાર્ટીમાં ગયા. હવે બીજી બાજુ બેન એવું પણ જાહેરમાં બોલાય છે કે ભારતીય જનતા પાર્ટીએ પૂરી કોશિશ કરી ચૈતર વસાવાને ટિકિટ અપાવવા માટે, પણ મનસુખભાઈ કે કોઈ XYZ નહીં માન્યું અને એ થયું. જો ચૈતર આવ્યો હોત તો મનસુખભાઈ હોત? પ્રશ્ન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બી
અંદર બધાનો વિરોધ છે. એકનો વિરોધ બીજો અંદરનો જ માણસ કરતો હોય છે. આંતરિક વિરોધે જ ભારતીય જનતા પાર્ટીને તોડી છે અથવા તો તોડવા જઈ રહ્યું છે. અત્યારે બે ગુજુ નેતાઓનો વડાપ્રધાન અને અમિતભાઈ શાહની ભય અને ડર છે, પકડ છે, કારણ કે એમનું નેતૃત્વ એટલું જબરદસ્ત છે અને પ્લાનિંગ હોય છે. પણ તેમ છતાં બી અત્યારે જુઓ એવા અહેવાલો વહેતા જ રહે છે કે આ જાય છે, અહીંયા જાય છે, અને આપણે બી તો વિચારીએ છીએ ને સ્વીકારીએ છીએ ને ચર્ચામાં લઈએ છીએ કે સાહેબ આટલી બધી જગ્યાએ પ્રદેશ પ્રમુખ બન્યા ભારતીય જનતા પાર્ટીના, હજુ આપણા ગુજરાતમાં બનતા નથી. હજુ સંગઠનની જે આગળની રચના છે બાકી છે. જિલ્લા પ્રમુખો બન્યા, સંગઠનના જે પ્રમુખો મહામંત્રીઓને બનવું જોઈએ બાકી છે. પણ આ બધાની વચ્ચે કેજરીવાલની એન્ટ્રી ગુજરાતના રાજકારણને ગરમ ગરમ તો કરી દેશે. વિસાવદરની ચૂંટણી પછીની એક ઘટના બની તે ચૈતર વસાવાની બની, અને હવે એને કન્વર્ટ કે ડાયવર્ટ જે કંઈ કરવું હોય એ કેજરીવાલ કરશે. સર, તમે કહી રહ્યા છો કે કેજરીવાલ કરશે, પણ તમને એવું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં, કારણ કે છોટુ વસાવા એ આદિવાસીઓના મસીહા ગણાતા હતા, હવે ધીરે ધીરે એ જે સ્થાન છે આદિવાસીઓના મસીહાનું એ ચૈતર વસાવા લઈ રહ્યા છે? સાચી વાત છે. એનું રીઝન છે બેન કે 1-2 વર્ષમાં નથી થયું. તમે જાણો છો, પત્રકાર તરીકે તમારી પાસે બી પૂરું માહિતી છે કે છોટુભાઈએ કેટલા વર્ષ શાસન કર્યું. પણ શાસન કરવાની અંદર આપવું, અપાવવું અને કમાવું. કમાવામાં એવું રૂપિયો એકલો નથી હોતો, નામ કમાવાનું હોય છે, પણ એ કમાયેલું નામ ટકાવી રાખવું, કારણ કે એના માટે તો સામે કામ કરવા પડે. છોટુભાઈ જેટલા આગળ આવ્યા, છોટુભાઈએ કેટલી શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. પ્રશ્ન છે, આવે પ્રજા સમક્ષ, મીડિયા સમક્ષ ને કે કેટલા આદિવાસીઓનું કલ્યાણ કર્યું, કેટલાને નોકરી અપાવી, કેટલાને ખેતી કરાવી, કેટલાને ખેતી કરાવીને સમૃદ્ધ કરાવ્યા. બેન, આ બધા તો પ્રશ્નો આખી આદિવાસી પટ્ટીમાં નેતાઓ પાસે કેટલા છે એ આપણા માટે સંશોધનનો વિષય છે. આપણે પૂછીશું તો નહીં ગમે, અથવા તો કંઈક ગોખેલા આંકડા બતાવીને કહેશે. એ શું કહેશે? સરકાર તરફથી મેં આ કર્યું, સરકાર તરફથી પેલું કર્યું, આ બધી વાત કહેશે. આ ગ્રાન્ટ અહીં વાપરી, આટલું આવ્યું. કહે છે ને કે ભાઈ મનરેગાની ગ્રાન્ટ, આપણા એક નેતાએ કીધું કે મનરેગાની ગ્રાન્ટ એટલે કેન્દ્રની ગ્રાન્ટ છે ને એ મારી છે, તમારી જ છે, બધું જ તમારું છે, સત્તા પર છો એમનું જ છે બધું. પણ એ પ્રજા સુધી કેટલું પહોંચ્યું, કેમ ના પહોંચ્યું? વચ્ચે ખાઈ જનારા જોટવા હોય કે જે કોઈ હોય, તો તમને ખબર હતી તો એમને ખાતા રોક્યા ટોક્યા કેમ નહીં? એને સીધા પ્રજા સુધી કેમ ના પહોંચાડ્યા? એ રૂપિયો પબ્લિકના હાથ સુધી, ઘર સુધી કેમ ના પહોંચ્યો? અમારે તો કીધું ને કે હવે એટલું બધું હવે આ રાજકારણમાં એવું થયું છે કે બોલો બસ, અને ચમકતા રહો. તમે છો માર્કેટમાં તે બતાવો, બાકી કામ કરી, સેવા કરી અને પ્રજાનું મત માંગવાનું હવે ચલણ જ જાણે નથી રહ્યું. ચર્ચાસ્પદ બનીને ચર્ચાસ્પદ અને સોશિયલ મીડિયામાં ચમકીને. હા, મેં કીધું આપણે તો ઇન્વાઇટ કરી છે પત્રકારોને, 5-7 પત્રકારો આખી એક લઈને નીકળે આદિવાસી પટ્ટી પર, છેક બીજા સ્ટેટ થી શરૂ કરો ને અહીંયા સુધીમાં, કે ભાઈ તમે ખરેખર આદિવાસીઓનું શું કર્યું? કેટલાને ભણાવ્યા, કેટલાને ગ્રેજ્યુએટ કરાયા, કેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, તમે આપો. અને એમાં તમારું યોગદાન શું છે? શિક્ષણની અંદર, એમની સામાજિક સ્થિતિ સુધારણાની અંદર કેટલાના શૌચાલય બનાવીને આપ્યા, કેટલાના ઘર, નાના છાપરાના ઘર. સાહેબ, મોદી સાહેબ કદાચ પાકા ઘર બનાવીને પીએમ આવાસ યોજનામાં આપતા હશે. તમે તમારી ગ્રાન્ટમાંથી 5, 50, 100, 200 તો બનાવેલા બતાવો, ફોટા પાડીને મોકલો અને કહો સોશિયલ મીડિયાને કે આ મેં કર્યું, આ અમે કર્યું, આ અમારી પાર્ટીએ કર્યું. પણ કીધું ને કે સભા કરવી, સૂત્રોચ્ચાર કરાવવા, 200-500 આપીને આમ તેમ કરવા, હજુ એવું ચાલે તો છે જ આટલા શિક્ષિત સમાજ વચ્ચે પણ. બિલકુલ સર, કારણ કે જે રીતે આ આખું હવે જોવાનું રહેશે કે અરવિંદ કેજરીવાલ કાલે એમની એન્ટ્રી થઈ જાય છે ગુજરાતમાં, કાલે સાબરકાંઠા જઈ રહ્યા છે અને સાબરકાંઠાથી પછી પરમ દિવસે ડેડિયાપાડા આવવાના છે. એટલે જોઈએ શું બોલે છે અને એને આદિવાસી વિસ્તારમાં કેટલી અસર એની થાય છે. આપ આજે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.